ગુડ મોર્નિંગ, જય મહાદેવ, હેપી કાળી ચૌદસ. કાળી ચૌદસના આપ સૌને જય માતાજી. શું કરે છે મમ્મી? રસોઈની તૈયારી. આ શું ડાય કરી? કાળી ચૌદસની કાળી ડાય કરી નાખી છે. દિવાળીની પ્રિપેરેશન. શું બનાવે છે? રોટલી. શેની રોટલી? ઘઉંના લોટની. ઓહો, ઘઉંના લોટની રોટલી બને? તું શું બનાવીશ? મરચા તળું છું સામો. આજે મારે નદીથી શિવરાત્રી છે. અચ્છા. માસિક શિવરાત્રી હોય ને. હા, તો મરચા તળેશ? તમારી બેન તારે ને આનંદીની રોટલી. બરોબર. તો આખું મેનુ કોણ કહેશે? મેનુ આ જ છે, સામો શાક રોટલી. ઉપવાસ હોય એમની માટે સામો શાક, આપણી માટે રોટલી. એવું. અને હારે તમને છાશ આપવામાં આવશે ને મીઠાઈ ખાવી હોય તો એ બી ઓપ્શનલ છે બધું. મરચા ખાવાના છે. અને તળેલા મરચા. અરે આ ડબ્બો કોનો હે? આવો આમાં બધું લખેલું છે. હીરવા જી હીરવા ને જન્મના ખુશીમાં મીઠું મોઢું. પેંડો આવ્યો, પેંડો. દૂધના પેંડા છે? ના, માવાના. માવાના. તારા ને આનંદી માટે રાખી મૂક્યા હતા. હા. બેન આવે છે ને. લે પેંડી મેં ખાઈ લીધું. કઈ લીધું? આ હીરવા છે ને એ મારે બેન થાય, નાનામાં નાની બેન. હા, ઓય તો. મિત્રો આ શક્કરપારા ખાઓ, આપણે ઘરે બનાવેલા છે. ગળ્યા ઓછા છે પણ સારું, ગળ્યા ઓછા હોય. કેટલા ગઈ? જો મિત્રો આપણો નાસ્તો રેડી. આજે સવારમાં આવો નાસ્તો કરી લેવાનો, સાદો સાપી. જઈને આવું ગામમાં હો. ઓલી માટી મળે છે લેતો. મિત્રો આમળું સેહત માટે બહુ સારું હોય છે. આમળું ખાતા ખાતા આપણે ગામમાં જઈ છીએ. ગામમાં જઈને સૌથી પહેલાં તો અમારા કપડાની સાઇઝ દેવાની છે, મતલબ રીચેક છે કે થઈ રહે છે કે નહીં. અને પછી આપણે ગામમાં થોડી ઘણી ખરીદી કરવા જવાની છે, જે આપણા બ્લોગમાં તમને જોવા મળશે. શિવમ લે આ ગોરીલા ગ્લાસ બદલાવતા હોય. જો પડ્યો તો મારા હાથમાં. સ્ક્રેચ છે ખરો? એ બદલાઈ નાખી. મને જોકું આવી જાય ને ઊંઘમાં તો મોબાઈલ પડી જાય નીચે. લે એટલે હું આડો તકિયો રાખો તો ક્યારેક તોય પડી જાય. એવું બધું. બધાને હાલે એવું. ચશ્મા ક્યાં ગયા મારા? ઈ આ હતા સેટી ઉપર. બંધ કરીને કોણ? અહીંયા તોય નહોતા પડ્યા, અહીંયા પડ્યા હતા. ઈ અહીંયા જતા, અહીંયાથી મેં અહીંયા મૂક્યા હતા. અહીંયા પડ્યા હતા. ના, ચલો, આમાં જોઈ લો જોવું હોય તો. હીરો જેવો લાગે છે. થેન્ક યુ. લેતા જાઓ. હાલો. જો અમારા ફળિયામાં કેવો મસ્ત તડકો આવ્યો હવાનો. ના ફોન લાય, મારે જાવું છે. હમણાં કે વિડીયો ઉતાર, હવે કે મારે જાવું છે. આ લસણ ડુંગળી આવી ગઈ, જાવ લે. માન ન લેવું કઈ. સીધું કરો મારું ચંપલ. મેલું કર નાખ્યું, હજી 2 દી પહેલા પહેરવા કાઢ્યા. તો તારે હાચવવું જોઈએ ને. શું સાચું? ચપ્પલ અને આ જો છકડો રહ્યો ને કોઈનું ન સાંભળે, બધાને બંધ કરાવી બાપા એને છકડો બધાને છકડામાં જ ફરવા લઈ જાય. ચંપક જો નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ. કાંઈ અમદાવાદ ડુંગળી એક નહીં. હું ચાવી લાય, ચાવી લાવતી નથી. લાય ને ભાઈ ચાવી. આમ સીધું લે, સીધું આમ કેમ જાસ? તે જોઈ દુકાન? દુકાન જોયા વગર તું મને રસ્તા બતાવે? જોઈ જ છે મેં. કાલ કરતા સુરેન્દ્રનગરમાં જાજા રસ્તા મેં જોયા. તો પછી મેં જોયા. આ લેવાનું છે? હા. કઈ નહીં. શરમાઈ જાય વ્લોગમાં. બેબલી વ્લોગમાં શરમાઈ જાય. ભલામણા વ્લોગ બનાવો ને શરમ શું રાખવાની? સુરેન્દ્રનગરમાં ટ્રાફિક ફૂલ જામ, દિવાળીનો માહોલ. રિક્ષા સિવાય કઈ દેખાતું નથી. આ કયો ચોક છે? હા, પતરાવાડી વાળો. રવિવારી. સુરેન્દ્રનગરની રવિવારે ખાલી કરી. 20 રૂપિયા. તું આઈ લેવા શું રવિવારીમાં? એક ગાડી વાળો હતો ને, ઈ એટલો ટ્રાફિક જામ કર્યો ને કે વાત જવા દે. પાછા ટ્રાફિક વાળા રસ્તામાં ફરી પાછો અત્યારે ઈ જ રસ્તે
ટ્રાફિક વાળા રસ્તામાંથી બહાર નીકળ્યા અમે એની વાંહે હલવાઈ ગયા હતા અને પડે એના ભૂક્કા અને માર બેટો પાછો અહીંયાથી આગળથી બહાર નીકળે પાવલી બાજુ અંદર ગયો ખબર નહીં બ્રેઝાવાળાને જવું તું ક્યાં નીકળી પડ્યા હતા આમ ને એમ હું શું કહું મમ્મી એક કામ કરીને ઓલા ઠંડા ટમેટા મૂકીને ટમેટા આવ્યા છે તો મૂકને જાડી દિવાળી ટાઈમે ડોક્ટર ન હોય તું નથી નાના હતા ને ઇમરજન્સીમાં કેસ કઢાવવો પડે કાંઈ શરદી થઈ જાય દિવાળીમાં પછી તો ગમે ખાતા હોય એટલે થાય હવે પછી મટી જાય એટલે જ ને પાછો આપણે મિત્રો આપણો ઘરનો મુખવાસ જો ટેસ્ટી જઈમાં પછી હા પાન મુખવાસ હાથમાં આખો પાન ભરીને આપ્યો છે મમ્મી પ્રકારની ઘણી બધી વસ્તુ છે યા ચેરી બેરી જોરદાર મૂકવા છે મગાઈ લો તમે તમને મજા આવશે ઓર્ડર કરો અત્યારે મોકલી દો ઘરે પેક કરીને મગજમાં આઈડિયા છે એક વ્લોગ માટે મતલબ એક રીલ માટેનો પણ હવે એ રોલ લાદીથી ના પણ કહું ના પાડે આવડિયા ના એવો નથી દેવો રોલ અંદર વાઈ દીધો આપણે બહાર હવે અમે બહાર રહી ગયા ખબર નહીં હોય અહીંયા અમે રીલું બનાવી છે ને એ અંદર આપણે ઓલી બાજુ હતા ને પડદા ઓલી બાજુ હવે ખોલતી નથી હુઈ ગયા છે અંદર હાલ ને રીલ બનાવી હાલ ને કેમ મને કંટાળો આવે માથું દુખી ગયું ગમતું નહીં તો હુઈ ગઈ હતી કેમ વહેલી સવારે વહેલી ઉઠી હતી 4 વાગે તો પછી અત્યારે ઊંઘ થઈ ગઈ માથું ચડ્યું ઉલટાન કેમ મને હું એટલે મૂડ બગડી જાય શરીર દુખે આખું લે તો પછી હું સપનું કઈ આવ્યું હતું હા હું સપનું આવ્યું એવું છે ને બીજા રેલવે સ્ટેશન ટ્રેનમાં બેઠા હતા તો તાર પપ્પા નદીથી બીજા સ્ટેશને મને મૂકીને ઉતરી ગયા પછી મને તો એક જ સપનું આવ્યો આટલી બધી વાર કે કોખન પાડોશી લગન હતા આપણને કીધું નહોતું તોય વંશીને આપણે બધા ખાવા ગયા પપ્પા કે હું ન જાઉં તો પપ્પાની થાળી હું લેવા ગઈ તો મારી થાળી આવી જ નહીં પછી એમ થાળી લેવા એમ લે તારું શું સપનું આવ્યું બોલો બબે કલાક હતા એમાં કેટલાય સપના જોઈ લીધા શું આવ્યું હતું સપનું એટલે ટ્રેનમાં ગયા ને તો તાર પપ્પા નદીથી આગલા સ્ટેશને ઉતરી ગયા અને હું બીજા ડબ્બામાં બેઠી હતી ને તો મને ખબર ન રહી કે હું છેલ્લા સ્ટેશને ઉતરીને તો એ બે પહેલાં હું ઘરે પહોંચી ગઈ વાહ ભાઈ વાહ તું પાછ તાર સ્પીડ બહુ બાકી ને તાર પગ બહુ જોરદાર હાલે દોડીને થેલા મારી આગળ કેટલા હતા કોઈ સંજોગોમાં તું ન પહોંચી કોણ તું પહોંચી જ જાઉં ને અરે મને બધા મૂકીને ચડી ગયા હતા એકવાર આમને મૂકીને બધા ચડી ગયા હતા પછી બધા થેલા લઈને ચડ્યા બધા થેલા મારી આગળ તો બધા થેલા લઈને મારા પગ હાજા થઈ ગયા બોલ પણ એઠે ઉતરવાની જગ્યા નહોતી તો તને લેવા આવી બોલો કેવા સપના જોવે ટ્રાય કરતા હતા કે નીચે ઉતરીને થેલાને સામાન લેવા જાય પણ એ નીચે ઉતરી નહોતા કેમ કે અંદર બહુ ગળદી હતી અને અંદર ચડી નહોતા મિત્રો આ શું બધું કરે છે શું છે અદિતિ આ હાથરા અરે હાથ નો ઈ છે ને બીજી કઈ છે હા એ આખું ક્યાં ગયું મોઢું ક્યાં ગયું આમાં ઊભી રહે હું તું હોઠ ને આંખ માટે હા જો ફાડી નાખ્યું આ દુડીએ અરે નથી ભાઈ આગી જા કાળી ચરદસ ભૂત બને અદિતિ સરખું કર નહીં બોલ હા બસ હવે હુઈ જા ઠંડુ સારું લાગે હુઈ જા હાલ. ઊભી રે આટલી શું થવાનું રૂપાળી થઈ જશે તું આના હવે એવું ન કરી હુઈ જવું પડે નથી તેવો ખુદ છે હા એવું કર ના હુતા આગી જા મને જોવા દે એર નો રેવી જોઈએ આમાં બસ રેડી એલા મમ્મી દાઢી કાઢ નાખી મારી પાસે દે અલા ઈ ના ઈ બના દાઢી કો નહીં હવે હા પછી એટલું કાળું રહીશ આને કીધું તું છે ઈમ દાઢી નહીં હુઈ જાય તું જોવા દે મને અરીસામાં આમાં ઓડીશું ન સમજો ભાઈ બહુ હુઈ જાય અરે ઓઈ જા લાલ પગ દબાઈ દે તારા જે ઓલું સ્પા જેવું થયું મિત્રો એક આઈડિયા છે મારી પાસે આપણે છે ને મસ્ત જુગાડ કરીશું કોઈને કહેવાનું નથી આ 4 ટમેટા હે ને આ 4 ટમેટા એ છાના માના હે ને ફ્રીઝરમાં મૂકી દઉં એ પડ્યું આ ફ્રીઝરમાં મૂકી દઈ 4 ટમેટા આને ખબર ન પડે ને એ રીતે મારી બેટી મને નહીં બનાવવા દે એ ચોકલેટું એ હારી હે મારી બેટી એટલી બધી ચોકલેટું હે પછી ખાસ કર શું છે શું આવી કઈ નથી આખી ચાલ જો તારું તેલ આવી ગયું જા અહીંયા હાલ ને ઉતાવ રાખ ને ચલો હવે આવી ઠંડા
જો નવા નવા કપડા આવી ગયા છે સિવાયને. કેવા લાગે છે? રાજા જેવા. દરજીએ નો કીધું નંદુ કાકાએ સરસ રાજા સરસ. તેરી જા રાજા સારા માપી લાગે લે એમનો કીધું 3 વાર મપાયા. થોડા ગાગા જાવ, મારો મોઢા ઉપર ફોન આવે હવે. હા સારા લાગે. કા ચંપક તું શું કરે? બધાને ચંપક કે બધા ચંપક જ છે. તું ચંપક હું ચંપો. આનંદ ચમેલી. ચંપા ચમેલી ચંપા મેં છૂટીને લીધો ગલગોટો એવું આવે ને. હા દીદી મને અહીંયા બેહવા દે ને, મારે ચાર્જિંગ કર. શું શું કર્યું આમ બતાય તો મહેંદી. દીદી શેડારી દીદી ના હો ના આગી જા. ઓહો આ શું બનાવ્યું તે આવું? ઓલું રંગોળી આના ઉપર સરસ થાય. લીપેલી હોય એટલે? આ સ્પેશિયલ તમને હવા લેવાનો હતા મોકલા. હા હું લાવ્યો હતો ને એટલે. એ અહીંયા ઓલા પણ આપણે કરીને તો કદાચ ખરબચડું હોય તો. અને આમાં શું છે કે ડાર્ક કલર ઉપર રંગોળી કરો ને તો ઉઠાવ સારો આવે. ઉઠાવ સારો આવે. સાબાસ. આપણે થોડી એમ આવા કલરની ટાઇલ્સ છે ને એટલે એમ નામ કરે ને તો નો દે. આપણે 2 કલરની ટાઇલ્સ. એટલે અહીંયા બાર કરી તો કોઈ બગાડ નાખે, અંદર સિક્યોર રહે એટલા માટે આવું કર્યું છે. હું આવડી મોટી રંગોળી એવડું તો આમાં લીપેલું હોય નથી. જેવડું લીપેલું હોય ને એવડી કરશું. પણ તું હે ને કલર બહુ બગાડસ તને બહુ આવડતી નથી. આમ થર જેવી કરસ. હું હારી જ કરું. આમ તો ત્યાં હારી કરી હતી થોડી. હું હારી જ કરું. બારે હારી જ અમે કઈ દઈએ, થોડુંક ત્રાસી થઈએ, બાકી હારી જ છે. કાળી 14 નહીં ને મિત્રો. રંગોળીની પ્રિપેરેશન થઈ રહી છે. રંગોળી બનાવી રહી છે. કેટલી સરસ. આ અત્યારે જ આપણી રૂડી રૂપાળી લાગે છે સરસ. તો બની ગયા પછી કેવી લાગશે? શિવરું કરું છે. રૂપાળા લાગો તમે દુધિયાના. વાહ બુ વાહ. વાહ ચંપક વાહ. કેવું પડે હો બાકી. તમારામાં કળા છે બાકી કળા. અમે ટેલેન્ટેડ જ છે. શું છો? થોડું જોરથી બોલતો. ટેલેન્ટ. અમે ટેલેન્ટેડ છીએ. એવું તારે શું છે? અમારા બેનું આવી ગયું. રૂપાળા લાગો તમે. રેફરન્સ લે છે પણ તો બી માણસોના રેફરન્સ લેવા છતાંય ઘણી વાર સારું નથી હોતું. પણ ખૂબ સરસ. બનાવો બનાવો. જાઓ તો આનંદી પેટમાં દુખે શું કરું? ઓકે ચોરણ લઈ લો. ક્યાં હે ઓકે ચૂર? હા રહ્યો બાર. છે લાવી હું તું અમદાવાદ? બધે હોય, આપણે બધા હારે લઈને જ જઈએ. હે દે મને ચૂરણ. લાય લાય ખોલ. ઓહો નવું પેકેટ છે. ડાયરેક્ટ લઈ લેવાની ને? હા તો કેવી રીતે બીજી રીતે હોય? એ કડવી નથી. આ ગયડી છે ગયડી. ગુલાબ જેવો ટેસ્ટ આવે ને. એની અંદર આમાં કેટલાય ટાઈપના ગુલાબ છે. ત્યારે પેટ તમારે ઠંડુ થાય અને બહુ બધી ઔષધિઓ છે અને સ્પિરિચ્યુઆલિટી ઉપરથી આ આખું બને. સરસ. ગાયત્રી મંત્ર ને એવું બધું બહુ મજા આવે. આ લવ જ છું. રૂટીનમાં તમે લો ને એટલે તમારું બહુ જ પેટ વ્યવસ્થિત રહે, સ્ટેબલ રહે. તમને કંઈ બીમારી પેટની બીમારી ન થાય. સરસ. અને આ બોટલ છે ને મારી પોતાની પર્સનલાઇઝ છે એટલે હું એને મોઢે માંડું. બાકી બીજી કોઈ બોટલ આપણે મોઢે માંડતા નથી. આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ વાસણ બહાર મૂક્યા ને જરા. આમાં યાર બ્લોગ એન્ડ કરતા હોય ત્યારે વાસણ નહીં માંડે. આપણે એન્ડ કરતા જાવ, બહાર મૂકતા હો જાવ. તો મિત્રો આ રીતે અંધારામાં આપણે ફરી કેવું લાગે બતાવો. અંધારામાં અંધારા જેવું જ લાગે. આ મસ્ત ભોકા જેવું. રોશની કરી બતાવો તો ખરા જાવ. મિત્રો આ બ્લોગને અહીંયા એન્ડ કરી છે આ વાસણ મૂકવા સાથે. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આવજો બીજા બ્લોગમાં મળીએ. હે બુ જવું હે ને? અહીંયા બુ મહેંદી વાળા વાંદરા જેવી મહેંદી. હાલો જય શ્રી કૃષ્ણ. પાટું નો મારો ને. વિડીયો ચાલુ કર્યો એમ કહું હું તને. તો પણ આવી રીતે સિગ્નલ કોણ દે ચૂટકા ભરીને પાટું મારે? શું કરેશ? ગુડ મોર્નિંગ બોલ. ફરીથી કરો. Bye.